નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય 1.2. પહેલો દાખલો છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. જેમાં પહેલું વિધાન છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન છે સાચું થશે. શા માટે? કારણ કે વાસ્તવિક સંખ્યા જેટલી પણ હોય, એટલે કે વાસ્તવિક સંખ્યાનો જે સંગ્રહ છે આખો, તે સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બંનેથી બનેલો હોય. માટે પહેલા વિધાન માટે આપણે લખવું હોય તો આ વિધાન સત્ય છે. શા માટે? કારણ કે વાસ્તવિક સંખ્યાઓનો સંગ્રહ એ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓથી બને છે. એટલે કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય છે. બીજું વિધાન છે, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. તો આ વિધાન ખોટું છે. શા માટે ખોટું છે તેનું આપણે કારણ આપીએ. કારણ કે કોઈ પણ ઋણ સંખ્યા હોય, ધારો કે -2 છે, તો એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ નથી હોતું. માટે એવી રીતે તમે કોઈ બીજું પણ ઉદાહરણ લઈ શકો. કોઈ પણ ઋણ સંખ્યા લો અને તેનું વર્ગમૂળ કરો તો તે પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. આથી આ વિધાન અસત્ય છે. કારણ કે કોઈ પણ ઋણ સંખ્યા એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ નથી હોતું. હવે ત્રીજું વિધાન છે, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે. શા માટે? કારણ કે અહીં આપણે દરેક વાસ્તવિક સંખ્યા લખ્યું છે. તો આપણે ધારો કે વાસ્તવિક સંખ્યા તરીકે 2 લઈએ તો તો એ અસમય સંખ્યા નથી. તેવી જ રીતે વાસ્તવિક સંખ્યા તરીકે આપણે 5 લઈએ તો તે પણ સમય સંખ્યા છે. આથી આપણે લખવું હોય તો આ વિધાન અસત્ય છે. શા માટે? કારણ કે વાસ્તવિક સંખ્યા જેવી કે 2 એ સમય સંખ્યા છે. પરંતુ અસમય નથી. અથવા તો આપણે એમ પણ લખી શકીએ કે ઉદાહરણ તરીકે 2 વાસ્તવિક સંખ્યા છે પરંતુ અસમય નથી. તો અહીં આપણે 3 વિધાનો જોયા અને તે સાચા છે કે ખોટા તે લખ્યું. હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં આપણને પૂછ્યું છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય હોતું નથી. કેમ? તો કે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે 16 છે તો તેનું વર્ગમૂળ 4 નીકળે. તો આ ધન પૂર્ણાંક સંખ્યા છે, તેનું વર્ગમૂળ 4 નીકળ્યું તો 4 એ સમય સંખ્યા છે. એટલે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ છે તે અસમય હોતું નથી. અથવા તો અસમય હોય છે એવું હોતું નથી. આવી જ રીતે આપણે 4નું વર્ગમૂળ લઈએ તો 2 મળે. તો 2 પણ એ સમય સંખ્યા છે. હવે આપણે લખવું હોય
તો આના જવાબ, પહેલા પ્રશ્નનો જે જવાબ છે તેના માટે આપણે લખીએ તો કે ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોતું નથી. આપણને ઉદાહરણ આપવાનું કીધું છે, તો કે ઉદાહરણ તરીકે અહીં આપણે જોયું તો વર્ગમૂળમાં 4 એનું વર્ગમૂળ 2 નીકળે, તો અહીં 2 એ સમય સંખ્યા છે. તો આ થયો આપણો બીજા દાખલાનો જવાબ. હવે ત્રીજો દાખલો જોઈએ આપણે. ત્રીજો દાખલો છે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. તો આ દાખલો ખૂબ જ ધ્યાનપૂર્વક આપણે ગણવાનો છે, માટે દરેક સ્ટેપ જોતા જાઓ અને સરખી રીતે શીખી લો, જેથી કોઈ પણ આવી સંખ્યા તમને આપી હોય તો તેને તમે સંખ્યા રેખા પર આરામથી દર્શાવી શકશો. તો સૌપ્રથમ આપણે જોઈએ તો વર્ગમૂળમાં 5, આને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો આપણે વર્ગમૂળમાં 5 છે તેને વર્ગમૂળમાં 4 + 1 આવી રીતે લખી શકીએ, કારણ કે આ બંને સરખું જ થાય. હવે વર્ગમૂળમાં 5 બરાબર આને આપણે આમ પણ લખી શકીએ, 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. તો આનું તમે સાદું રૂપ આપો તો તમને અંતે વર્ગમૂળમાં 5 જ મળે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાયથાગોરસનો પ્રમેય જાણીએ છીએ કે બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે. તો અહીં આપણે આ જે સૂત્ર છે તેમાં આપણે પાયથાગોરસનો પ્રમેય તરીકે દર્શાવી શકીએ. હવે આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, તો સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીએ. આપણે આ સંખ્યા રેખા દોરી. હવે તેમાં ધારો કે એક O બિંદુ છે તે ઉગમ બિંદુ છે, અને હવે આપણે પહેલું સ્ટેપ જે છે તેમાં O બિંદુ એટલે કે ઉગમ બિંદુથી 2 એકમ અંતરે એ બિંદુ દર્શાવીશું. અહીં આ બે વચ્ચેનું અંતર છે 2 એકમ. તો આપણે મુદ્દા લખતા જઈએ. સૌ પ્રથમ ઉગમ બિંદુ O રચો. આપણે સૌ પ્રથમ ઉગમ બિંદુ O સંખ્યા રેખા પર રચ્યું. હવે બીજો મુદ્દો લખીએ કે ઉગમ બિંદુ O થી 2 એકમ અંતરે બિંદુ A દર્શાવો. તો આપણે 2 એકમ અંતરે બિંદુ A છે તે અહીં આપણે દર્શાવ્યું. હવે ત્રીજું જે સ્ટેપ છે તેમાં આપણે આ જે બિંદુ A છે તેનાથી શિરોલંબ દિશામાં 1 એકમ અંતરે, એટલે કે આટલું 1 એકમ અંતરે આપણે બિંદુ B દર્શાવવાનું છે. તો અહીં આપણે બિંદુ B દર્શાવીએ. તો ત્રીજું સ્ટેપ છે બિંદુ A થી શિરોલંબ દિશામાં 1 એકમ અંતરે બિંદુ B દર્શાવો. અને આપણે હવે બિંદુ B અને O તે બંનેને જોડી દઈએ તો શું થશે? તે કર્ણ થશે. તો અહીં આપણે રેખાખંડ OB ની રચના કરો. ચોથા સ્ટેપમાં આપણે રેખાખંડ OB ની રચના કરી. હવે શું કરવાનું? તો કે O બિંદુ જે છે તેને આપણે કેન્દ્ર બિંદુ લેવાનું છે. પરિકર વડે O બિંદુને કેન્દ્ર બિંદુ લઈ B બિંદુ સુધીની ત્રિજ્યા લેવાની. એટલે કે રેખાખંડ OB ની જે ત્રિજ્યા છે તેટલી લઈ અને
તેના વડે આપણે આ જે રેખાખંડ જે સંખ્યા રેખા છે તેના ઉપર આપણે એક ચાપ મારવાની છે. તો અહીં આપણે ઓબી જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ મારીએ તો આ જે બિંદુ છે તે વર્ગમૂળ 5 આપણને દર્શાવશે. તો આપણે જોઈએ તો આગળનું સ્ટેપ છે ઓને કેન્દ્ર બિંદુ લઈ રેખાખંડ ઓબી ત્રિજ્યા ધરાવતી સંખ્યા રેખા પર ચાપ દોરો. અને સંખ્યા રેખા પર આપણે જે ચાપ દોરીએ તે બિંદુને ધારો કે આપણે પી નામ આપીએ. તો સંખ્યા રેખા પર ચાપ જ્યાં છેદે ત્યાં પી નામ આપો. અને અહીં રેખાખંડ ઓપી બરાબર વર્ગમૂળમાં 5 તે આપણે સંખ્યા રેખા પર દર્શાવી દીધું. તો ફરીથી આપણે શીખી લઈએ. સૌપ્રથમ આપણને વર્ગમૂળમાં 5 છે તેને સંખ્યા રેખા પર દર્શાવવાનું કીધું છે, તો તેને આપણે 4+1 વડે દર્શાવી શકીએ. હવે 4+1 છે તેને આપણે 2નો વર્ગ વત્તા 1નો વર્ગ તેવી રીતે પણ દર્શાવી શકીએ. હવે સૌપ્રથમ આપણે મુદ્દા જોતા જઈએ તો સૌપ્રથમ ઉગમ બિંદુ ઓ રચો, એટલે આપણે સંખ્યા રેખા પર ઉગમ બિંદુ ઓની રચના કરી. પછી આપણે ઉગમ બિંદુ ઓથી 2 એકમ અંતરે બિંદુ એ દર્શાવવું, એટલે આપણે 2 એકમ અંતરે બિંદુ એની રચના કરી. પછી બિંદુ એથી શિરોલંબ દિશામાં 1 એકમ અંતરે બિંદુ બી દર્શાવવું, એટલે આપણે 1 એકમ અંતરે શિરોલંબ દિશામાં બિંદુ બી દર્શાવ્યું. હવે રેખાખંડ ઓબીની રચના કરી. પછી આપણે ઓને કેન્દ્ર બિંદુ લઈ ઓબી જેટલી ત્રિજ્યા ધરાવતી માપ વડે સંખ્યા રેખા પર આપણે એક ચાપ દોરી. તો અહીં આપણે એક ચાપ દોરી અને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે પી નામ આપ્યું. અને જે રેખાખંડ ઓપી છે તે વર્ગમૂળ 5 થશે. તો આ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2માં જો તમને કોઈ ડાઉટ લાગે તો તમે કમેન્ટમાં લખીને પૂછી શકો છો.